બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર 17 તારીખે અમને ખ્યાલ આવ્યો, પ્રદેશ સમિતિ દ્વારા અમને જાણ કરવામાં આવી કે આવા મોટા પાયે એક ચોક્કસ સમુદાયના લોકોને કમી કરવા માટે 7 નંબરના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે દરેક વિધાનસભા સીટોની અંદર। ત્યારે એના માટે સ્પેશિયલ અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાએ ઝૂમ મિટિંગ તાત્કાલિક અસરથી બોલાવી અને અમને બધાને માર્ગદર્શન આપ્યું અને અમને બધાને ધ્યાન દોર્યું કે તમે પહેલા બધી વિગત માંગો કે 18 તારીખ સુધી, લાસ્ટ 18 તારીખ હતી, 18 તારીખ સુધીમાં 7 નંબરના ફોર્મ કેટલા રજૂ થયા છે અને એ રજૂ થયા એ દાણી લીમડા અમદાવાદની અંદર, બાપુનગરની અંદર પ્રથમ શૈલેષભાઈ પરમાર, યાસુદ્દીન શેખ વગેરે ત્યાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે બહુ મોટી સંખ્યાની અંદર એક ચોક્કસ સમુદાયના લોકોના ફોર્મ જે કોંગ્રેસ સાથે ભરેલા છે અને કોંગ્રેસને જે વિચારધારા સાથે જોડાયેલા છે એ બધાના ફોર્મો એવી રીતે બરાબર ષડયંત્ર એવું ગોઠવેલું છે કે કોઈ એક જ ઓફિસની અંદર આખા રાજ્યના દરેક વિધાનસભાના ફોર્મ નંબર 7 ફલાણા છે, જેની અંદર જે ફોર્મ નંબર 7 ની અંદર જેનું નામ ડિલીટ કરવાનું છે, એ લોકો ઈચ્છે છે કે ડિલીટ કરવું એવું, તો એનું નામ ટાઈપ થયેલું છે ફોર્મ નંબર 7 ની અંદર અને રજૂ કરનારમાં જે તે વિધાનસભા વિસ્તારના લોકોને એનો આઈડેન્ટિટી આપી અને એના નામ પેનથી લખાયેલા છે અને એક બલ્કમાં એક જ વ્યક્તિએ 100 નામ, 50 નામ, 1000 નામ એવી રીતે એક સાથે ફોર્મ રજૂ કર્યા છે કે ભાઈ આ વ્યક્તિ હાજર નથી અથવા તો બહાર રહે છે અથવા તો એક્સપાયર થઈ, અલગ અલગ કારણો આપી અને કમી કરવાનું જે કોંગ્રેસના વોટ છે કમી કરવાનું મોટું ષડયંત્ર આખું ગુજરાતભરની અંદર બનાવવામાં આવ્યું હતું। આ ફોર્મ નંબર 7 આ કરવા માટે જ તે અમુક સમય પહેલા જ એક કાયદો કરવામાં આવ્યો કે ફોર્મ નંબર 7 એક વ્યક્તિ ગમે તેટલા રજૂ કરી શકશે। એક પહેલા પ્રી પ્લાનિંગ જ હતું ત્યારે એવો કાયદાનો અમલ થયો કે પ્રી પ્લાનિંગ થી કે ફોર્મ નંબર 7 છે એક વ્યક્તિ ગમે તેટલા રજૂ કરી શકશે। એટલે તમે જોવો છો આપણા બોટાદના અત્યારે 1800 થી 1900 એવા મતદારો છે જેનો લોકશાહી ની અંદર મતનો અધિકાર છે, એ મત અધિકાર છીનવવાનું એક ભિન્ન પ્રકારનું ષડયંત્ર થયું છે। એમાં એ ફોર્મ પણ એક એક વ્યક્તિએ 100, 50 એવી રીતે રજૂ કર્યા છે અને આ ફોર્મ આ નામો કમી થવાની તૈયારીઓમાં છે। ત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, એક દિવસના અમે ધરણા કર્યા અને અમે સતત અમારી વોચ રાખી અને અંતે અમે મહેનતના અંતે 3 દિવસે અમને પૂરી યાદી મળી। ઓફિશિયલી સાઇન વાળી યાદી હજી અમને એવું કહે છે મંગળવારે આપશું એવું કહે છે, પણ અમને યાદી બધી મળી જાય તે યાદીમાં જોતા બોટાદ શહેરની અંદર 1626 નામો આ ટાઈપના છે ફોર્મ નંબર 7 જે લોકો હાલ હયાત છે। બોટાદમાં ગઈકાલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આનો કલેક્ટર ઓફિસે જઈને વિરોધ પણ કર્યો હતો। બોટાદ ગ્રામ્યની અંદર 297 નામો એવા છે જેના ફોર્મ નંબર 7 મતદારોના આપીને દૂર કરવાના એ લોકો પ્રયત્નો કરી રહ્યા છે। એવી રીતે ગઢડા વિધાનસભાની અંદર 1700ની આસપાસ એવા નામો છે। એટલે અમે આ ઉજાગર કરી અને આ લિસ્ટ અમે તાત્કાલિક મેળવી અને લોકોમાં અમારા વોર્ડ વાઇઝ દરેક મતદાર વિસ્તારની અંદર અમે મોકલ્યા અને બધાએ સુનિશ્ચિત કર્યું, જોયું બરાબર કે આ લોકો છે કે નહીં। અમારે ખોટું કશું નથી કરવું, પણ મતદારનો મત આ લોકશાહીની અંદર અમારા રાહુલજી એમ કહે છે કે બંધારણનું રક્ષણ કરવું છે તો મતદારને મતદાન કરવાનો હક છીનવાવો ન જોઈએ। એના માટે બધી જગ્યાએ તપાસ કરી અને મોટી સંખ્યામાં આ ફોર્મ બધા એના સામે જવાબ આપી આની સામે FIR આની અંદર જોગવાઈ છે। ફોર્મ નંબર 7 ની અંદર આપણે છેલ્લે કોલમમાં લખેલું છે કે ખોટી માહિતી આપવી એ ગુનો છે, એમાં 1 લાખ થી 1 વર્ષ સુધી સજા છે। હા, એમની સાથે વાત કરી પણ જવાબ દઈ શકતા નથી, જેમ કે ફેફે કરવા મળે છે કે આપીએ છીએ અમને પછી માહિતી બહુ મહેનત કરી અને પ્રેશર કરાવડાવ્યું, શા માટે માહિતી નથી આપતા? ત્યારે માહિતી આપી ખરી તો
ઓફિશિયલી જે સાઇન વાળી ઓથોરિટી માહિતી એ કે સોરી અત્યારે અમે નહીં આપી શકીએ. પછી અનઓફિશિયલી એમ કહ્યું મંગળવારે અત્યારે મામલતદાર રજા ઉપર છે અને કોઈ એને ડોક્ટરી કામ આવી ગયું છે તાત્કાલિક નાયબ મામલતદાર છે આવા બાના આપીને અત્યારે ઓફિશિયલી સાઇન વાળી નથી આપી પણ જો કોપી અમને આપી એ અમને એ જે કોપી મળી એ જ અમે પબ્લિકની વચ્ચે મૂકી છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય ચોક્કસ અમે અમારી લીગલ ટીમ તૈયાર થઈ ગઈ છે. અમે પ્રદેશ સમિતિમાં પણ પરમ દિવસે વાત થઈ, કાલે પણ વાત થઈ, તો એક રીડ પણ કરવાની તૈયારી પ્રદેશ સમિતિ કરી છે આખા ગુજરાતની અંદર અને જિલ્લા કોંગ્રેસ સમિતિને પણ અમને સૂચના આપી છે કે આવા બધા નામ એકત્રિત કરી અને બધાને જાગૃત કરાવવા આમાં આ લોકો સામે FIR કરાવવાની છે.